તો ગાંધીનગરમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ હતી। સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાર્થના સભા યોજાઈ હતી। સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં અનેક લોકો હાજર હતા। કન્વેન્શન હોલમાં આ પ્રાર્થના સભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાંજલિ આપવા તમામ મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ પ્રાર્થના સભામાં હાજર જોવા મળ્યું છે। મંત્રીમંડળે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પરિવારને સાંત્વના આપી હતી। તો ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબુદ્ધિની હેઠળ અમે જોડાયેલા છીએ। એમાં ધોરણ 8 થી ધોરણ 12 સુધીના ભણવાની પ્રવૃત્તિ માંડીને મેડિકલ સહાય, પુસ્તકો સહાય અને કહું છું કે એક મમ્મી પપ્પા સમાન વિજયભાઈ રૂપાણી અને અંજલિબેન અમને સહાય કરેલી છે। હાલ પણ એ લોકો અમારી સાથે એટલા જોડાયેલા છીએ। હું આજે હોમ ડિપાર્ટમેન્ટમાં તારીખ પોસ્ટ પર ગુજરાત પોલીસમાં કાર્યરત છું અને આ બધો શ્રેય વિજયભાઈ અને અંજલિબેન રૂપાણીને જાય છે। જ્યારે અમારે જરૂર હતી, અમે બહુ સામાન્ય પરિસ્થિતિમાંથી આવીએ છીએ, ત્યારે મમ્મી પપ્પા અમને વિજ્ઞાન ફિલ્ડમાં ભણાવી શકે એવી પરિસ્થિતિમાં પણ નહોતા। ત્યારે વિજયભાઈ અને અંજલિબેન અમારા મા બાપ થઈને અમને એટલી સહાય કરેલી છે, હંમેશા અમારી સાથે રહેલા છે અને આજ પણ સતત કોન્ટેક્ટમાં રહે છે। સીમા તું ક્યાં છો, ત્યારે કેવું ચાલે છે ભણવાનું, તારે શું ચાલે છે, તું અત્યારે કઈ જગ્યાએ છો, એવું બધું હંમેશા જાણતા જ રહે છે। આજે અમારી સાથે નથી વિજયભાઈ, એમનો અમને ખૂબ જ ખોટ પુરવાર થઈ રહી છે, પણ એમની યાદો હંમેશા અમારી સાથે રહે અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના।